હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો નીટ 2025ની પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે, એટલે કે હવે માત્ર 10 દિવસ જ બાકી છે. તમે સારી રીતે તૈયારી કરી રહ્યા હશો એવી હું આશા રાખું છું. તો આજનો આપણો વિડીયોનો ટૉપિક છે કે નીટની પરીક્ષામાં તમારે કઈ વસ્તુ લઈ જવાની છે, જે તમારે ફરજિયાત છે, ડોક્યુમેન્ટ બધી જ વસ્તુ, અને કઈ વસ્તુ તમારે લઈ જવાની નથી અને કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, એને આપણે સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ તમારે લઈ જવાની છે. તો સૌપ્રથમ તો તમારે એડમિટ કાર્ડ ચોક્કસ લઈ જવાનું છે. હવે એડમિટ કાર્ડ શું છે? તો જે રીતે તમે ધોરણ 10 પછી ધોરણ 12 ગુજકેટની પરીક્ષા આપી એમાં તમે જે પેલી રિસિપ્ટ લઈ જતા હતા એ રીતે તમારે એનટીએની વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. એના વગર તમને અંદર એન્ટ્રી મળશે નહીં. કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલ પર આપીશું. તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે. પછી એડમિટ કાર્ડની દરેક માહિતી કેવી રીતે ભરવાની છે, તમારે થંબ ઇમ્પ્રેશન કેવી રીતે લગાવવાનો છે, ક્યાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે, ક્યાં પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો લગાવવાનો છે, દરેક માહિતી આ ચેનલ પર આપીશું. એટલે તમારે અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. પછી આગળ આપણે જોઈએ કે તમારે પાસપોર્ટ સાઇઝના મિનિમમ 2 થી 3 ફોટો લઈ જવાના છે. અત્યારે તમારે મિનિમમ 10 ફોટોની કોપી તો કઢાવી જ લેવાની છે. અને કયા ફોટો તમારે લઈ જવાના છે? તો કે જે તમે રજિસ્ટ્રેશન વખતે ફોર્મમાં જે ફોટો અપલોડ કર્યો એ તમારે ફોટો લઈ જવાના છે. અને કેમ 10 કોપી કઢાવી લેવાની છે? કેમ કે તમારે આગળ એડમિશન પ્રક્રિયા દરમિયાન ફોટોની જરૂર પડશે, એટલે તમારે અવશ્ય કઢાવી લેવાની છે. અને જો તમારે રજિસ્ટ્રેશન વખતે તમે જે ફોટો અપલોડ કર્યો હોય એ ફોટો તમારા જોડે ના હોય, જે રજિસ્ટ્રેશન વખતે ફોટો અપલોડ કર્યો હોય એના સેમ કપડાં પહેરીને તમારે ફોટો પડાવી લેવાનો છે. એટલે બંને ફોટો સેમ જ લાગશે, એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી. તમારા જોડે એ ફોટો ના હોય તો તમે આવી રીતે ફોટો પડાવી શકો છો. તો પછી આગળ આપણે જોઈએ કે તમારે એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો લઈ જવાનો છે. પોસ્ટકાર્ડ સાઇઝ એટલે કે શું? 4x6ની સાઇઝનો ફોટો આવશે, જે થોડો મોટો ફોટો આવશે. અને એની જરૂર શું પડશે? તો કે તમારે એડમિટ કાર્ડમાં એ ફોટો લગાવવાનો છે. ક્યાં લગાવવાનો છે? સંપૂર્ણ માહિતી આપણે આગળ જ્યારે એડમિટ કાર્ડ રિલીઝ થશે ત્યારે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પછી આગળ આપણે જોઈએ તો કે તમારે સરકાર દ્વારા માન્ય એક ફોટોવાળું આઈડી કાર્ડ લઈ જવાનું છે, જેમાં તમારું નામ હોય અને ફોટો હોય. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે, એમાંથી તમારે માત્ર એક જ આઈડેન્ટિટી કાર્ડ લઈ જવાનું. જેમ કે તમારું અહીંયા પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, ચૂંટણી કાર્ડ હોય, પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, ધોરણ 12નું એડમિટ કાર્ડ હોય, પણ જેમાં તમારો ફોટો અને નામ બંને હોવું જોઈએ. દરેક વિદ્યાર્થી જોડે આમાંથી કંઈ નહીં હોય તો ચાલશે, પણ દરેક વિદ્યાર્થી જોડે અહીંયા આધાર કાર્ડ તો દરેક વિદ્યાર્થી જોડે હશે. તો આધાર કાર્ડ તમારે સિમ્પલી લઈને જવાનું છે. અહીંયા દરેક ડોક્યુમેન્ટ તમારે લઈને નથી જવાના. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા જોડે છે જ નહીં, તો બધું નીકાળવા છે. તમારે એવું કોઈ જરૂર નથી. તમારે ખાલી એક જ જેમાં તમારું નામ હોય અને ફોટો એવું તમારે એક આઈડી કાર્ડ લઈ જવાનું છે. હું તો કહું છું દરેક વિદ્યાર્થી આધાર કાર્ડ સિમ્પલી લઈને તમારે જવાનું. તમારે બીજું કોઈ ડરવાની જરૂર નથી. પછી આપણે જોઈએ કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ખાસ લઈ જવાનું છે. જે કે PWD વિદ્યાર્થીઓ હોય એમને, જેને રજિસ્ટ્રેશન વખતે એમ ફિલઅપ કર્યું હોય કે હું PWD વિદ્યાર્થી છું, તેમને એ સર્ટિફિકેટ લઈ જવાની જરૂર પડશે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે તમારે સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી કોઈ પણ વસ્તુ હોય કે જે તમને કોઈ બીમારી હોય એને લગતી તમે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો છો. પણ તમારે શું કરવાનું છે? મિનિમમ તમારે જે રિપોર્ટિંગનો સમય હોય એના કરતાં તમારે 1 કલાક વહેલું જવું પડશે. અને ત્યાં તમારે માહિતી આપવી પડશે કે મને આ બીમારી છે, તો મારે આ વસ્તુ અંદર એક્ઝામ સેન્ટરમાં મારે કેરી કરીને જવી પડશે. તો તમને જવા દેશે. તમને કોઈ પણ ટેન્શન હોય કે તમારી વસ્તુ લઈ જવાની છે, પણ તમારે ત્યાં 1 કલાક વહેલા પહોંચી જવાનું છે અને તમારે દરેક માહિતી આપવાની છે. સમજ પડી ગઈ? તમે કોઈ પણ બીમારી તમે વસ્તુ લઈ જઈ શકો છો. દવા હોય, કોઈ પણ નાની મોટી તમારે જે પણ જરૂરિયાત હોય એ તમે અંદર લઈ જઈ શકો છો. પછી ખાસ તમે પાણીની બોટલ અંદર લઈ જઈ શકો છો, પણ એ તમારી પાણીની બોટલ કેવી હોવી જોઈએ? ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, એટલે કે તમારે આરપાર દેખાતી હોવી જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે હવે તમે કઈ વસ્તુ તમારે લઈ જવાની નથી. એટલે કે જે અમે વસ્તુ કીધી એની સિવાય તમારે કોઈ પણ વસ્તુ લઈ જવાની નથી. છતાં પણ આપણે કેટલીક બાબતોને જોઈએ કે જે તમારે ધ્યાન રાખવાનું છે, જે વિદ્યાર્થીઓ દર વખતે ભૂલ કરતા હોય છે. તો એમાં આપણે જોઈએ તો કે અત્યંત સંવેદનશીલ મેટલ ડિટેક્ટરની મદદથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં ઉમેદવારની તપાસ કરવામાં આવશે. એટલે કે જેમ બોયઝ પહેલાં હાથમાં કડા પહેરતા હોય છે, લકી પહેરતા હોય છે, એ તમારે કોઈ પણ વસ્તુ પહેર્યા વગર જવાનું છે. પછી ગર્લ્સ જે અહીંયા કાનમાં ઇયરિંગ્સ પહેરતા હોય છે, પછી જે નાકમાં પહેરતા હોય છે, એ તમારે કંઈ પણ પહેરવાનું નથી. તો તમારે જે તમારી સોના ચાંદીની કોઈ પણ વસ્તુ હોય, તમારે ચાંદીની તમારે કોઈ પણ વસ્તુ લઈને જવાની, તમારે દરેક વસ્તુ નીકાળીને જવાનું છે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ તો કે કોઈ પણ તમારે સ્ટડીની વસ્તુ લઈ જવાની નથી. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે શું અમે પેન અંદર લઈ જઈ શકીએ છીએ? તો તમારે અંદર પેન પણ લઈ જવાનું નથી. પેન પણ તમને ત્યાંથી આપવામાં આવશે. પછી તમે એક્ઝામ સેન્ટરની બહાર સુધી તમે તમારી જે વાંચવાની જરૂરિયાતની વસ્તુ હોય તમે લઈ જઈ શકો છો, પણ એક્ઝામ સેન્ટરની અંદર તમારે કંઈ પણ વસ્તુ લઈ જવાની નથી. પછી આગળ આપણે જોઈએ કે તમારે
કોઈ પણ ઇલેક્ટ્રોનિકની વસ્તુ પણ લઈ જવા નથી. એટલે ઇલેક્ટ્રોનિક એટલે તમે મોબાઈલ હોય, તમારી કોઈ પણ, એ તો તમે નહીં લઈ જાઓ, તમને ખબર જ હશે, છતાં પણ એક જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું કે તમારા બ્લૂટૂથવાળા ઇયરફોન તમે કંઈ પણ વસ્તુ તમારે લઈ જવા નથી. તમારે હાથમાં સિમ્પલ પણ વોચ પહેરીને જવાનું નથી. તમે ઘડિયાળ એક્ઝામ સેન્ટરમાં રૂમમાં તમારે ઘડિયાળ હશે ને હશે. તો આગળ આપણે જોઈએ કે તમારે જે કેપ હોય, પછી તમારું વોલેટ હોય, એવી કોઈ પણ વસ્તુ તમારે લઈ જવા નથી. જે વિદ્યાર્થી ગામડેથી સિટીમાં એક્ઝામ આપવા આવતા હોય અને એમની સાથે કોઈ આવવાનું ન હોય તો એમને જરૂરિયાત વગરની કોઈ પણ વસ્તુ લાવવાની નથી. અને જો જરૂરિયાત વગરની તમે વસ્તુ લાવશો તો એની જવાબદારી તમારી રહેશે. જેમ કે અહીંયા તમે વોલેટ લાવશો, તમે વોલેટમાં કંઈ પણ જરૂરિયાતની ડોક્યુમેન્ટ તમે લઈને આવ્યા તો વોલેટ તમારે બહાર મૂકવું પડશે, એક્ઝામ સેન્ટરની બહાર. અને તમે પરીક્ષા આપીને આવ્યા તો એની કોઈ જવાબદારી નથી કે તમને તમારું વોલેટ મળે અથવા ના પણ મળે. તો તમારે જે જરૂરિયાતની વસ્તુ જેમ કે એડમિટ કાર્ડ હોય, ફોટો હોય, તમારે એની સિવાય કોઈ પણ વસ્તુ તમારે લઈને આવવા નથી. પૈસા પણ તમારે જેટલા જરૂરિયાત હોય એટલા જ કેરી કરીને આવવાના છે. અને પૈસા તો તમને એક્ઝામ સેન્ટરની અંદર પણ તમારે લઈ જવા દેશે, પણ તમારે ખિસ્સામાં રોકડા પૈસા રાખવાના જે પણ તમારા હોય એ. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ, કીધું એ કે ઘરેણાં કે કોઈ પણ ધાતુની વસ્તુ તમારે લઈ જવાની નથી. પછી તમારે કોઈ ખાદ્ય સામગ્રી પણ તમારે જે પડીકા હોય એ પણ તમારે અંદર લઈ જવા નથી. તમે કહેશો કે અહીંયા તમારે એક્ઝામ સેન્ટરની અંદર તમારે 5-6 કલાક તમારે બેસવું પડશે, પણ તમારે કોઈ પણ ખાદ્ય સામગ્રી અંદર લઈ જવા નથી. તમારે ઘરેથી જમીને જવાનું છે. દરેક વસ્તુ તમારે ઘરે જ પૂરું કરીને જવાનું છે. તમારે કંઈ પણ અંદર લઈ જવાનું નથી. તમે ખાલી અંદર પાણીની બોટલ લઈ જઈ શકો છો, એ પણ તમારી ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ હોવી જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે જે મેં કીધું એવી રીતે કે કેન્દ્ર પર કોઈ પણ એક્ઝામ સેન્ટરની બહાર કોઈ પણ વસ્તુ રાખવા માટેની વ્યવસ્થા નહીં હોય. એટલે કોઈ પણ તમારી પરિવારના એક વ્યક્તિને તમે સાથે લઈ જઈ શકો છો, અને ના હોય તો પણ ચાલશે, તમારે ડરવાની જરૂર નથી. પણ તમારી જરૂરિયાત વગરની કોઈ પણ વસ્તુ લઈ જવાની નથી. અને તમે આ પણ કહી શકો છો પરિવારના કોઈ વ્યક્તિ અથવા તમે મિત્રને સાથે લઈ જઈ શકો છો જે તમારી વસ્તુ અથવા ધ્યાન રાખે કે આ વસ્તુ મારી હતી એને તમારે ધ્યાન, તમે વોલેટ આપી શકો છો, અથવા તમે વ્હીકલ લઈને ગયા હતા અને તમે ચાવી તમારા મિત્રને આપી શકો છો. કેમ કે અત્યારે કોઈના પર ભરોસો કરવા લાયક નથી. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ, કોઈ વિદ્યાર્થીએ ધાર્મિક કે સાંસ્કૃતિક પોશાક પહેરેલા ઉમેદવારોએ રિપોર્ટિંગ સમયના 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર જાણ કરવાની રહેશે. હું ડ્રેસ કોડ પર ઓલરેડી વિડીયો બનાવવાનો જ છું, પણ તમારે સિમ્પલી શું પહેરીને જવાનું છે, જે તમારું નાઇટ ડ્રેસ હોય એ જ તમારે એક્ઝામ સેન્ટર પર પહેરીને જવાનું છે. સિમ્પલી તમારે હાફ બોય ટી-શર્ટ અને પછી તમારી નીચે લોઅરમાં તમે નાઇટી પહેરી શકો છો. જે તમે નાઇટ ડ્રેસ પહેરતા હોય તમારે સિમ્પલી એક્ઝામ સેન્ટરમાં પહેરીને જવાનું છે. અને બીજું તમારે કંઈ પણ વસ્તુ હાથમાં તમારે લગાવેલી તમારે કેરી કરીને જવાની નથી સિમ્પલી. તો બસ આ તમારો ડ્રેસ કોડ છે. છતાં પણ આપણે ઓલરેડી વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું કે તમારે કઈ કઈ વસ્તુ પહેરીને જવાની છે અને કઈ કઈ વસ્તુ તમારે પહેરીને જવાની નથી. તમે કયા કયા કપડાં પહેરી શકો છો. તમે કોઈ ધાર્મિક અથવા સાંસ્કૃતિક તમારે પૂરું તમારે મોઢું ઢાંકવું હોય, તમારે કંઈ પહેરીને જવું હોય તો તમારે અંદર તમારે 2 કલાક પહેલાં પહોંચીને પરીક્ષા કેન્દ્ર પર તમારે જાણ કરવી પડશે. એટલે તમારું ચેકઅપ કરી લેશે અને પછી તમને અંદર એન્ટ્રી આપી દેશે. તો પછી આગળ આપણે જોઈએ કે પરીક્ષામાં ચોરી કરવાની સામાન પકડાશે તો તમને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી મળશે નહીં. બસ એ તો આ તો કોઈ વિદ્યાર્થી કરશે નહીં, છતાં પણ તમને જણાવી દીધું. આગળના વિડીયોમાં આપણે નીચે મુજબ આપણે માહિતી આપીશું, જેમ કે ડ્રેસ કોડની, પછી તમારે એડમિટ કાર્ડમાં કઈ કઈ માહિતી ફિલઅપ કરવાની છે, પછી ઓમાર્કશીટની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો તમારે બસ આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે. આપણે આ ચેનલ પર તમને સંપૂર્ણ માહિતી આપીશું અને નીટ પછી જે તમારી એડમિશન પ્રક્રિયા છે એમાં પણ સંપૂર્ણ તમને ગાઈડન્સ આપીશું. અને આપણે કમ્યુનિટી પોસ્ટ મૂકી છે શ્રી આનંદમ એજ્યુકેશન દ્વારા. તમને એક તમારો વેબિનાર લેવામાં આવશે ઓનલાઈન, તો તમે ત્યાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાં તમને નીટ આધારિત સંપૂર્ણ તમને ગાઈડન્સ આપવામાં આવશે. તો 25 તારીખે 25 એપ્રિલે સાંજે 7 થી લઈને 9 વાગ્યા સુધી એ તમારો વેબિનાર રહેશે. તો નીચે 2 નંબર આપેલા છે, એના પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.